તો હેલો ગાઈઝ, કેમ છો? મારી ચેનલમાં સ્વાગત છે। અત્યારે આજે શનિવાર છે તો અમે લોકો આવેલા હતા હનુમાનજીના મંદિરે। તો અહીંયા એક મને જાણવા મળ્યું કે સ્વયંભૂ હનુમાનજી છે, જે આપણે સુરતની નજીક જ છે, 20 કિલોમીટર દૂર આપણે સિદ્ધનાથ મહાદેવની બાજુમાં સ્વયંભૂ હનુમાનજી છે અહીંયા। તો એમના મંદિરે સ્પેશિયલ દર્શન કરવા આવ્યો છું। આજે શનિવાર છે એટલે દાદાના દર્શન તો કરવા જ પડે આપણે। તો અંદર મને અહીંયા જાણવા મળ્યું કે સિદ્ધનાથ મહાદેવમાં જે કથા છે એ એમની સાથે જોડાયેલી છે। એટલે એમાં જે રામ ભગવાન હતા એમના કોઈ મહારાજને ખવડાવવા માટે જે એમણે દાન કરવા માટે જે કરેલો હતો એને એ આખી સ્ટોરી છે અહીંયા। આખી દંતકથા આ મંદિર સાથે જોડાયેલી છે। તો આપણે જાણકારી લઈએ અહીંયા મંદિરની। આ મૂર્તિ તમે જોઈ શકો છો, જે હનુમાન દાદાની મૂર્તિ છે એની પાછળ એક દંતકથા એ છે કે રામ ભગવાન અને સીતા માતા તાપી કિનારે ઘણા હવન અને યજ્ઞ કરતા હતા। એ જ ટાઈમે સિદ્ધનાથ મહાદેવની મૂર્તિ પણ અહીંયા એમણે જાતે હવન કરી અને ઉત્પન્ન કરી હતી। તો સિદ્ધનાથ મહાદેવને દર્શન કરવા જ્યારે ગયા ત્યારે ગોકર્ણ મુનિ એમને મળ્યા હતા। ગોકર્ણ મુનિને શ્રી રામ ભગવાન દાન આપવા માટેની આતુરતા બતાવી, પણ ગોકર્ણ મુનિએ કોઈ જાતનું દાન લેવાની ના પાડી, કારણ કે એ સંસારી નહીં હતા। એટલે એમ તો પણ શ્રી રામ ભગવાનની જીતની પાછળ ગોકર્ણ મુનિએ કીધું કે તમારે મને દાન આપવું હોય તો તમારે ગંગા કિનારે બેસેલા મહારાજોને અહીંયા બોલાવો અને યજ્ઞ કરો અને એમને જમાડો, એ મોટામાં મોટું દાન છે। એટલે એ દાનની વાત કરતાં જ શ્રી રામ ભગવાન મૂંઝાઈ ગયા હતા અને ત્યારે જ અહીંયા ટેકરી પર બેસી અને હનુમાન દાદાને એમને જોયા અને જીવાત એમને મનમાં બધું જ ખબર પડી ગઈ। એટલે હનુમાન દાદા ઉઠી અને 18,000 મુનિઓને લઈને સિદ્ધનાથ મહાદેવ પર આવી ગયા અને ત્યાં જ એમણે શ્રી રામ ભગવાન તીર મારીને ગંગા પણ ઉત્પન્ન કરી દીધી, જેથી હવન બહુ સરસ થયો। અને શ્રી રામ ભગવાને હનુમાન દાદાને આશીર્વાદ આપ્યા કે તમે સદાય અહીંયા રહેજો અને લોકોની આ રીતની સેવા કરજો અને મનોકામના પૂરી કરજો। ત્યારથી આ ગામના લોકોને સરકારી નોકરીઓ મળે છે, લોકો બહારથી આવે છે, એ લોકોને પણ બધાને અહીંયા બધી મનોકામના પૂરી થાય છે। જો તમે બી આવવા માંગતા હોય તો તમે ઓલપાડ આવો, ઓલપાડથી સિદ્ધનાથ મહાદેવ અને ત્યાંથી ભાઈ સ્પેશિયલ આ મંદિરે આવજો। અને આ જો એનું પાર્કિંગ છે કેટલું મોટું, અને સામે તમે જો દરિયા કિનારો છે, આ સામે મોટો દરિયો કિનારો છે। મંદિરમાં હમણાં થોડુંક ટાઇલ્સનું કામ ચાલે છે અને આજુબાજુ બધી જગ્યા પર થોડુંક હમણાં નવું રિનોવેશન ચાલે છે। જેને દાન કરવું હોય તો અહીંયા તમે દાન કરી શકો છો। મંદિરમાં તમે કંઈક નવું નાનું મોટું કંઈક બનાવડાવી શકો છો, તો ખાસ અહીંયા આવું બધું કરાવો। તો અહીંયા સિદ્ધનાથ મહાદેવ ખાસ જજો અને એ પછી અહીંયા આવજો। સિદ્ધનાથ મહાદેવ વાળું લિંક છે મારા ચેનલ પર મૂકેલી જ છે, સિદ્ધનાથ મહાદેવ, તમારે જેને વિડીયો જોવો હોય। જો આવી રીતે લોકો અહીંયા આવી રીતે ટાઇલ્સ મૂકી જાય છે, કોઈ દાનમાં આપી જાય છે, કોઈ આવી રીતે બેઠકો દાન આપી જાય છે। મંદિરને આપણે આગળ વધારવાનું છે, કંઈ ને કંઈ આપણે આવી રીતે આપણી યથાશક્તિ પ્રમાણે બધું આપીને આપણે આપણા ધર્મને આગળ વધારવાનો છે। તો તમારે બી આવી રીતે કંઈ દાન કરવું હોય તો સિમેન્ટ કે કંઈ બી આપી શકો છો તમે। તો અહીંયા મસ્ત હવે છાયડા નીચે બેસીશું, મજા આવે છે। મંદિર એકદમ શાંત છે અને બહુ એકદમ સ્વયંભૂ આટલું સરસ મંદિર છે। તમે બી અહીંયા આવો, પણ આવો ઓલપાડથી પહેલાં સિદ્ધનાથ મહાદેવ અને પછી તમે ખાસ અહીંયા મંદિરે આવજો।
તો તમે કમેન્ટમાં બી કહેજો તમને કેવું લાગ્યું મંદિર. જય શ્રી રામ, જય વીર હનુમાન. આ મંદિરનું નિર્માણ હમણાં હજુ ચાલુ જ છે, તો કોઈને કોઈ ભક્તને રામ ભક્તને મંદિરમાં કંઈ બી મંદિરમાં ટાઇલ્સો છે કે કંઈ બી બીજી વસ્તુ છે, કંઈ વાસણો છે કે કંઈ પણ જગ્યાનું કંઈ કામ હોય તો તમે પૂજારીનો કોન્ટેક્ટ કરી શકો છો, જો અહીંયા લખેલું છે. તો ખાસ આપણે મંદિરમાં આપણા ધર્મને આગળ વધારવા આ બધું કરવું જ જોઈએ. તો તમને બતાવું.